ગુજરાત જેવું ક્યાંય છે જ નહીં. ગુજરાતી ગુજરાતી. હા, એક ગુજરાતી, આપણો ગુજરાતી, આપણો પાટણનો ગુજરાતી, આપણો ભાવનગરનો ગુજરાતી, સાહેબ કોઈ પણ જિલ્લાનું લઈ લો, ગુજરાતી મુંબઈ ગયો બેંકમાં જઈને કીધું કે 50,000 રૂપિયા લોન જોવે છે. કેટલા? બહાર જોયું ને તે મર્સિડીઝ લઈને આવેલો, બહાર એની મર્સિડીઝ પડેલી. એટલે ઓલા બેંક વાળાએ કીધું 50,000ની લોન જોઈએ. કે અહીંયા મુંબઈમાં તમારું કાંઈ મકાન, કાંઈ મિલકત ખરી મોર્ગેજ માટે? કે અહીંયા કાંઈ નથી, બધું આપણું ત્યાં ગુજરાતમાં આપણે ભગવાનની દયા છે, આ મર્સિડીઝ ગાડી આપણી છે. પણ તમે મોર્ગેજમાં શું આપશો? કે આ મર્સિડીઝ, આ મારા મર્સિડીઝના પેપર, આ મારી મર્સિડીઝની ચાવી, આ મારું આઈડી પ્રૂફ, આ મારું લાયસન્સ. ઓલે ચેક કર્યું તો આ ભાઈના જ નામે મર્સિડીઝ, ડ્રાઇવિંગ લાયસન્સ એના નામનું, આઈડી પ્રૂફ જેટલા બીજા હતા એ બધા એના નામના કમ્પ્લેટ. અને પાછું કે ગેરંટી કે જ્યાં સુધી હું તમને 50,000 રૂપિયા દેવા ન આવું વ્યાજ સાથે, ત્યાં સુધી તમારે આ મર્સિડીઝ અહીંયા રાખવાની. હવે 1.25 કરોડની ગાડી અને 50,000 રૂપિયામાં, આમાં તો 50 લાખ રૂપિયા લોન મળે. અને સરખી નવી ગાડી હોય તો આખી કરોડ રૂપિયા લોન આપે, એમાં શું વાંધો? અને આને મૂળ 50,000. એટલે બેંકવાળાને છું મારો ગાંડો લાગે. ઓલો કે ગાંડા કરી દે, ઈ ગાંડો નહીં. અને ઓલાને હવે આ મર્સિડીઝ જ આપતા હતા, પેપર આપી દીધા, અહીં તરત તમને કહો એને બધે જ્યાં કીધું ત્યાં એને સાઇન કરી દીધી, પેપર તૈયાર થઈ ગયા અને 50,000 રૂપિયા આપી દીધા. એટલે ગાડીના કાગળ અને સીધી બેંકના ગેરેજમાં, એના શોપમાં એમ કહેવાય અંત પાછળ એ તરત મર્સિડીઝ મુકાઈ ગઈ, માથે ઢંકાઈ ગયું. અને સાહેબ ઓલો માણા 50,000 રૂપિયા લઈને વયો ગયો. 50,000 રૂપિયા લઈને વયો ગયો, પણ બેંક મેનેજરને ઘરે ઊંઘ ન આવી કે હારું જેને મર્સિડીઝ ગાડી એની પાસે 50,000 રૂપિયા નહીં હોય લોન લેવા આવવું પડ્યું. હારી મર્સિડીઝ હશે તો હાસુક લઈને, ચાઇનાની તો નહીં હોય ને. વેમમાં નાખી દીધો. આપણે નહોતા ચાઇનાના વડાપ્રધાન આવ્યા ગાંધીનગર, તો આપણા વડીલો વાતો કરતા હતા કે ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા. એક બાપા શું કે ઓરિજિનલ કેદી આવશે? ઓલો રાતે પાછો બેંકમાં આવ્યો, પાછા પેપર જોયા, મારું પેપરે બરાબર, અને પાછું એણે ઓલામાં નેટમાં નાખ્યું ક્યાં શોરૂમમાંથી નીકળી ગાડી એ આપ્યું. એ તો મર્સિડીઝનું તો બધું કમ્પ્લીટ હોય, પણ પછી તો